અને આ બાજુ શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર તૈયાર થઈ ચૂક્યું છે। આવનાર 10 વર્ષનું ભરતી કેલેન્ડર થોડા દિવસો પહેલા જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે 2.5 લાખ ભરતી કરવામાં આવશે આવનાર 10 વર્ષમાં, જેમાંથી 94,000 ભરતી શિક્ષણ વિભાગમાં કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષણને અહીંયા વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, राज्य सरकारना शिक्षण विभागનું આ 10 વર્ષનું ભરતી કેલેન્ડર જે સામે આવ્યું છે એમાં 10 વર્ષ દરમિયાન જે ઓવરઓલ જોઈએ તો લગભગ 1 લાખની આસપાસ એટલે કે 94,000 જેટલી જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા 10 વર્ષ દરમિયાન થશે એ પ્રકારના આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ જે ભરતીઓ થવાની છે એ 2025 એટલે કે ચાલુ વર્ષમાં અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આ ઉપરાંત 2032 અને 2033ની અંદર જે જગ્યાઓ છે એ लगभग 18,000 અને 13,000 જેટલી જગ્યાઓ છે। પરંતુ શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણ એટલે કે જે પીટીસી કરેલા લોકો છે એવા લોકો માટે આગામી વર્ષોમાં એટલે કે વર્ષ 2029-30 પછીનો સમયગાળો છે એ પીટીસી માટે મહત્વનો રહી શકે છે, કારણ કે જે આંકડા આની અંદર બતાવવામાં આવ્યા છે અંતર્ગત લગભગ 80,000 જેટલી જગ્યાઓ જે છે એ પ્રાથમિક શિક્ષકોની ભરવાની થઈ રહી છે અને એ 80,000 જેટલી જે જગ્યાઓ છે એમાં મોટે ભાગે પ્રાથમિક વિભાગની હોવાના કારણે એમાં પીટીસી શિક્ષકોની જરૂરિયાત પડશે। 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં ઓવરઓલ શિક્ષણ વિભાગમાં લગભગ 94,000 જગ્યાઓ ભરાશે।